તાલુકાના જે બળોદણ ગામ છે ત્યાં છે અને ત્યાં આપણે જે એક આ વિસ્તારના જે નિવૃત્ત ફોજી છે ગોમડ ગામના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે બળોદજી ઠાકોર, તો એમણે જે અત્યારે જે વાવ વિધાનસભાની જે સીટ ખાલી થઈ છે તો એમાં પોતાને ચૂંટણી લડવાની દાવેદારી છે અને પોતાનું માનવું એવું છે કે મને જો પક્ષ ટિકિટ આપે તો હું 100% વિજય બનીશું। તો આપણે આવો એમને પૂછીએ। તો પહેલું તો આપણું શુભ નામ અને જણાવો। મારું નામ બળવંતજી ભારાજી ઠાકોર છે, મારું ગામ ગાંગુણ છે। આખા વિસ્તારમાં મારા એ સંબંધીઓ છે। મારું મોસાળ છનીસડામાં છે, અસણા મારી બેન થાય છે, કોતરોડા મારી બહેનો થાય છે। આ જે બેની બહેનનું ગામ છે એ ગામની અંદર મારી 4 બહેનો થાય છે। મજબૂત કાર્યકર્તા છું। 18 આલમ સાથે મારા ગહેરા સંબંધ છે। આજે તમે પ્રશ્ન કર્યો એના પહેલાં હું આજે દેવ કાપડીમાં એક દેહી સમાજનું એક અવસાન થયું હતું, એ અવસાનમાં હાજરી આપવા માટે હું જઈ રહ્યો છું। પણ અચાનક આ જે બનાસ ટ્રેડર્સનું જે આ ઉદ્ઘાટન હતું એટલે હું રોકાણો। તમે મારા માટે આટલી બધી લાગણી વ્યક્ત કરી, હું તમારો ખૂબ આભાર વ્યક્ત કરું છું। તો હાલ જે ભારતીય જનતા પાર્ટીનો જે વાવ વિધાનસભામાં દાવેદારો વધુ છે, શું આપને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે? 100% હું ભારતીય જનતા પાર્ટી મારી કદર કરવાની છે। હું સૈનિક છું, ઓલ ગુજરાતની અંદર આખા ગુજરાતમાં મજબૂત કાર્યકર્તા છું। ગુજરાતમાં 40% વસ્તી ધરાવતા ઠાકોર સમાજનો નેતા છું, સૈનિક છું। કચ્છથી કરી અને વલસાડ સુધી મારા મિત્રો છે અને આવતા ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ જગ્યાએ મારી જરૂર પડશે, બંગાળ હોય, ઉત્તર પ્રદેશ હોય, કે હું જવાની તાકાત ધરાવું છું અને ભાજપાને મજબૂત કરવાની મારામાં એબિલિટી છે। જે વાવ વિસ્તાર છે એ પરંપરા કોંગ્રેસ પાર્ટીનો છે અને સતત 2 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય છે। તો સામે પણ મજબૂત ધારાસભ્ય જે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ આવવાની શક્યતા છે, તો શું આપ એમની સામે કેટલી ટક્કર આપશો? કોંગ્રેસને હું સારી રીતે જાણું છું। કોંગ્રેસમાં હું હતો। કોંગ્રેસ બિલકુલ નબળી પાર્ટી છે, એની વિચારધારા બિલકુલ હીણ છે, એની પાસે કોઈ વિઝન નથી, નેતૃત્વહીન પાર્ટી છે। રહી વાત ગુલાબસિંહ મારા કોંગ્રેસમાં જ્યારે હું હતો ત્યારે મારા મિત્ર હતા। રાજનીતિમાં કોઈ દ્વેષભાવ નથી, રાજનીતિ તો એક અલગ વિષય છે। ગુલાબસિંહ ભાઈને પણ હું જાણું છું અને ગુલાબસિંહ ભાઈ મને જાણે છે। આ મેદાન છે, મેદાનના યુદ્ધમાં બળવંત ઠાકોર એક સૈનિક છે અને શહેરીની દ્રષ્ટિથી આ વિસ્તારમાં કોંગ્રેસના ટુકડા સાફ કરવાનો છે। બરાબર। તો હાલ ભારતીય જનતા પાર્ટીમાં વધુ દાવેદાર હોય તો કોઈને અંદર પેટે કોઈને મનમેળ ના હોય તો તમે એમને કેવી રીતે આમ વિજન કરશો? ભારતીય જનતા પાર્ટીનો એક જ હોય છે ડિસિપ્લિન। જેવું ફોજમાં ડિસિપ્લિન હોય છે ને એવી રીતે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય, ભારતીય જનતા પાર્ટીનો આદેશ હશે એ સર્વમાન્ય હશે। માનો કે હું દાવેદાર છું પણ છતાં કે ભારતીય જનતા પાર્ટીને એમ લાગે કે બળવંત ઠાકોરનો આ કદાચ આપણે ન મૂકીએ તો પણ ગમે એને ટિકિટ મળશે ને તો ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો છું અને એની સાથે રહીને પૂરેપૂરી હું મદદ કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવાનો છું। પણ મને પૂરો ભરોસો છે, કારણ કે અત્યારના તબક્કામાં જે બંગાળ જેવી કન્ડિશનથી એમાં ફોજના યુવાનોની જરૂરત છે અને બળવંત ઠાકોર મજબૂત આઈનો નેતા છે અને આવતા ભવિષ્યમાં આ વિસ્તારની જે ગરીબ પ્રજા છે, 18 આલમની વાત કરું છું, ભલે હું ઠાકોર કોમ્યુનિટીમાંથી આવું છું પણ મારા માટે ગામનો કોટવાળથી કરી અને દલિત સમાજ હોય કે આઈનો લઘુમતી સમાજ હોય તો પણ એની સાથે મારા વ્યવહાર સારા છે, એ મારી મોટી તાકાત છે। ધારો કે તમને ટિકિટ ભારતીય જનતા પાર્ટી નથી આપી અને સામે બીજા ઉમેદવારને ટિકિટ આપે તો આપ કેટલા સાથે રહેશો? બાબુજી, મેં પહેલાં વાત કરી કે હું ફાઇનલ ઉમેદવાર આવવાનો, કોઈને જાણે દોડવું એ દોડે, મને પૂરો ભરોસો છે મારા હાઈકમાન્ડ ઉપર। કારણ કે પાટણ લોકસભાની મેં 2 વાર ટિકિટ મારી, 19માં અને આ વખતે 24માં। ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે મારું નામ પેનલમાં મૂક્યું, એનો હું બહુ શુક્રગુજાર છું અને મને ટિકિટ મળવાની ફાઇનલ છે। જ્યાં પણ છતાં પણ પાર્ટીને એવું લાગે કે તો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ભારતીય જનતા પાર્ટી જે નિર્દેશ આપશે એને મારા માથા ઉપર લઈ અને ભાજપાને જીતાડવા માટે મહેનત કરીશ। આભાર। આ હતા બળવંતજી, જે નિવૃત્ત ફોજી, અને એમને વિશ્વાસ છે કે મને જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે તો હું બહુમતીથી જીતીશું। આભાર।